તો મુંબઈથી અમદાવાદ પહોંચી ગયો હું. મેં તમને બતાવી ન આવ્યું કે તમે મારી હાલત જોઈ હું સૂઈ ગયો હતો એટલે બ્લોગ બનાવતા ભૂલી ગયો હું. અને હવે આપણે મુંબઈથી ટ્રેનમાં આવ્યા હતા અને હવે અમદાવાદ પહોંચી ગયો હું. અમદાવાદનું જંક્શન આવી ગયો તો હવે આપણે અમદાવાદમાં આવી ગયા. ટેક્સીમાં અમે બેઠા ઓટો રિક્ષામાં અને હવે જઈ અંકિતભાઈ છે ને આપણા અંકિતભાઈને બે ધંધા સંભાળી દેવું આપણે રોકાવાનું તો છે નહીં તો પછી કંઈક તો હું હોટલ રાખવી આપણે ના ભાઈ કાનાભાઈના ઘરેથી ફોન તો કાનાભાઈ વાત કરે. આપણે આવી ગયા અક્કીભાઈના ઘરે. અક્કીભાઈ અંકિતભાઈના ઘરે અને નાહી ધોઈ લીધું હોય તમારો ભાઈ થઈ ગયો ફ્રેશ ચકાચક. કેમ કે નાહ્યો એક નંબર હું ફૂલ ચકાચક. કેમ કે હવે 2 દિવસે નાહ્યો નહોતો. 2 દિવસે નાહ્યો નહોતો એટલે કપડાં નહોતા બદલાય. નાહ્યો તો હતો પણ કપડાં નહોતા બદલાવ્યા. તો જો કોણ છે તમે ઓળખી જાઓ. ઓ માય ગોડ, એ તો અક્કીભાઈ ને અંકિત બે ગાડીમાં આવે. બે અકી પેલા આપણા ભાઈલોગ ને બે સમય જાત બે ના લીધી તો એ આપણા ભાઈલોગ ને બેનોને વ્યવસ્થિત રીતના આવી રીતના કહે. આપણી બેન લોકો નો થાય ને એ લોકોની બેન. આપણે તો લગ્ન હજી બાકી છે. તો હેલો ગાઈસ, તો વિરાટભાઈ ફાઇનલી આવી ગયા છે અમદાવાદ અને હવે અમે જઈએ છીએ કંઈક ખાવાનું તો મળી છે નહીં. ઓલું શાક રોટલા નહીં મળે કંઈક હવે આચર કુચર એવું ખાવું જોશે. હા, ભાઈને કહું કે બનાવીએ હાથે પણ ભાઈ બ્લોગ બનાવું બ્લોગ. મારા મોટા ભાઈ છે અકીભાઈ એમ કહે છે કે શું કરો છો તો મેં કહું બ્લોગ બનાવું છું. આ તો હું ધોરો કારો થઈ ગયો. હા ને રેડી તમે ધોરા જ છો. હા હું ધોરો છું પણ આઈફોનમાં વધારે દેખાય ને. મોટા ભાઈ કેમ છો? મારી ફેમિલીને તમારા વિશે કાંઈ કયો. મારી ફેમિલી યુટ્યુબની ફેમિલીને અડધી હા યુટ્યુબની ફેમિલીને કહી જ નહીં, બસ આવી રીતે બ્લોગ જોતા રહો, મારા ભાઈને આગળ વધારતા રહો અને ખૂબ શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો. વાહ કાનાભાઈ, તને ભૂખ લાગી છે ને? કાલ રાતની વાત છે ભાઈ, હવે તો ભૂખ લાગે. કાંઈ નહીં, કાલ રાત્રે આપણે પુલાવ તો ખાધો હતો. ગઠ્ઠો ક્યાં ગયો મારો ભાઈ અંકિતભાઈ? જો આ આપણે આટલું લેવા ગયા હે મારા ભાઈ જે લગ્ન કરશે ને ભાગ્યશાળી છે બહુ. આમ જો લગન જ નથી કરવા. કેમ આવડે પછી હું આનાડું તો કરતા હોય તો આવડે આપને આ જમવાનું બનાવતા આવડે, વાસણ આવડે પછી હું તો યાર લગ્ન તો કરવા જોઈએ ને યાર. તને એવું નથી થતું કે મને એક નાનો છોકરો હોય પપ્પા કે એવું નથી થતું? ખાલી પપ્પા નથી કહેતા એટલું જ છે. તમારું શું કહેવાનું અંકિતભાઈ ના વિશે? નહીં, વાત સાચી, લગન તો મારી નથી કરવા. લે તું તો દુખી આત્મા છો, તારે તો અમે નથી કરવા. તું દુખી આત્મા છો અમે તારે. મારા ભાઈને તો હકીને તો કરવાની વાત છે. હકી કરવા છે ને ભાઈ? સિરિયસલી કહું, મજાક નહીં કરતો. નાના ગોતી જ દે, કરી બતાવીએ. તારે મારા જેવું જ છે જો કે તો કરવા તો હવે મળતો નથી. એને હું કરતો હતો ને ચકાચક હમણાં તારું મોઢું દેખાય એમાં, પછી એમાં એક્સપર્ટ આ ડિપાર્ટમેન્ટ એનો હોય. કયું ન કહું તને શું આવડે બનાવતો? જમવાનું તું બનાવે ને? રોટલી કરી કે જમવાનું બને? શાક બાક રોટલી, થેપલા, ભાખરી, શાક બધું. આ જો એટલો સ્માર્ટ છોકરો છે, આ બધું આવડે છે. કોઈ હોય તો જરા ધ્યાનમાં હોય તો કહેજો. હા, રોટલી, શાક, ભાખરી બધું બનાવી દે. બધી અને અંકિતભાઈ હું હકીભાઈ જો ચક આવે છે. ચકાચક ઓલું ગીત કયો ઓલું વાસણ ધોતા નિરમા વોશિંગ પાવડર નિરમા એવું જ આવે. વોશિંગ પાવડર નિરમા તો કપડામાં આવે. આનું આવે છે ને કઈક નીંબુ સફેદ એવું કઈક નથી આવતું? નિરમા સે આए सबकी. આ તો ભાઈ એક ને ઈ તો શું નામ છે ભાઈ? એમ ન હાલે યાર. આ ભાઈ તો શરમાઈ ગયા યાર. તમે યાર કેમ આમ આપણે કે એટલે હું હા બધા જાવ એટલે બીએડ આ એક નંબર જ લાગે તું યાર. ઓલા અરે ના, સીએમ મારો અલગ લાગે. ના દિવાળા જાય પછી લેનો નહીં ભાઈ. કેટલા મહિના? 2 મહિનામાં રાહ જોવી થોડી યાર. અત્યારે હું તારી ભેગો આવ્યો. આવીશું ને આપણી જોબ તો છે પછી તારું મોઢું જોયું યાર આમ જો. એ ભાઈ ની એમ બિયર્ડ જોવો તમે વિડીયો માં દેખાડો બધા.
જો એમાં ઈ નહીં આ ઈ છે આ તો સાચી વાત છે, ફેરફાર તો થઈ જ જાય મારામાં. આપણે કરાવી હમણાં ટાઈમમાં જ કરાવી પણ ના સેટ હાવ નહીં કરાય, સેટ કરાવી લે, બાકી હાવ ન કઢાવાય. આવું હમણાં એટલે વિચાર હે કે તું તો હજી સારો લાગે, તારું લાંબુ મોટું છે ને, મારો હું ક્યાં વિચાર્યું કરાવવાનું નહીં તું સમજી ગયો ને. અરે ફરી ગયો હવે ઈ કે કરાવી જ નથી ને કે વાત પૂરી સત્ય મેં ભૂંડો લાગે આની એમાં. હું કરાવું તો હું ભૂંડો લાગુ. અરે હવે યાર આ હું એક બેહી ગયું એટલે હવે હા ટેવ પડી ગયું જિંદગીમાં જોતી હોય એટલે એને એમ થઈ ગયું પછી અજીબ લાગે આ જો કાનો તો ઉગતી નથી. બરોબર જ છે આ ભાઈ ને વાંધો ન આવે, જાજો મોટું છે એટલે. કે ભાઈ મારી કિસ્મત ખરાબ હે કે ભાઈ આ કાનાની કિસ્મત ખરાબ છે? ઈચ્છા કિસ્મત તો ડાર્લિંગ હું હવે ખરાબ કિસ્મત ને હું દોષ દેવો ટાઈમિંગ નું આપણું ભેગું ન થતું, આપણે બેહી જાય એટલે પછી વાત પતી ગઈ, સવારથી હાઈન થઈ ગઈ, સવારની હાઈન થઈ ગઈ. ફરતા સવારથી હાઈન થઈ ગઈ. હા યાર, સત્યમભાઈ ને મળવા ગયા તા. ઓલા શૂઝ નું તો થઈ જાય ને, શૂઝ ક્યાંક જોઈ. હા ઈ હવે વેલાણી પૂગી તો એકચ્યુઅલી ભાઈ એ શોરૂમ હકેલાઈ જાય શૂઝ નું જોઈ લઈ, જો કદાચ મેળ આવી જાય તો. બાકી હવે અત્યારે તો કેફે જાય ને આપણે હા તો કેફે shoes નું ક્યાંથી ભેગું થાય તો જય માતાજી કરો બીજું. ના અહીંયા ઇસ્કોન બાજુ ઘણા અહીંથી તો આપણે જાતા જશું જોતા આવું. અહીંયા કેટલાય બધા ત્યાં છે જ હોય તો ઠીક છે, બાકી જોઈ જય બતાવીએ. માતાજી એમ ઓનલાઈન મંગાવી લેવું. બાકી એક જગ્યાએ જો શૂઝ જોયા પણ ત્યાં ગઈમાં નહીં, બરાબર નહોતા. વર્લ્ડ ઓફ મોબાઈલ. આપણે જમવા આવ્યું ઘર જેવું ટૂંકમાં તારી વાત સાચી. આ માણસ છે ને અમને આ કાફેમાં લેવો છો કે કાફેમાં આ લેવો કે તું લેવો? સાચું હોય. તમે જઈવા ને હું તો તમારી ભેગો આવ્યો યાર, હું તમારી ભેગો આવ્યો મકસદ હું હતો આપણો કેફેમાં આવવાનો એકચ્યુઅલીમાં બેસવા. બેટર ઈ કરે. હા તો બસ આ બેસવા. શાંતિ બેસાડ્યા નથી તમને ના એ વાત સાચી છે તમારી. તો જમવામાં હવે જમવામાં કાઠિયાવાડી ખાઈ નાખી. અકીભાઈ તમે કયો ક્યાં જમવા જાવ છો? તમે કયો અહીંયા જઈ? એ તો કીધું મેં કિસ્મત ના આપું કે બધું મળી જાય. લોકેશન એ મસ્ત ભાઈ ખુલ્લામાં મસ્ત. ના ભાઈ તારું શું કહેવાનું છે? કાઠિયાવાડી ખાવું ને કિસ્મત કાઠિયાવાડી સાયન્સ સિટી તેથી આપણે ગયા હતા ખબર બંધ થઈ ગઈ આજ નથી થવા દેવાનું. હલો, તો અમે હવે જો કિસ્મત, ક્યાં શું નામ છે? કિસ્મત કાઠિયાવાડી હોટલ. હું અકીભાઈ, અંકિતભાઈ, કાનજીભાઈ અને એમના મિત્ર છે. આપણે નામ ખબર નથી પણ આજે આપણે જ્યાં જઈએ આમ કેમ થાય છે અંકિત? કેવું થાય છે હે આપણે જ્યાં જઈએ કોઈ હોતું કેમ નથી કે આપણે આવી એનું સ્વાગત કરે છે આપણે? વાર લાગે હકીકતમાં બાકી અમદાવાદમાં કોઈ દેવું મેં જોયું નથી. આજ અમારી પર કેવું, અમારી કિસ્મત એટલી મહેરબાન છે ને કે અમે જે જઈએ ને ત્યાં કોઈ હોતું જ નથી. કિસ્મતે જ આવ્યા. હા કિસ્મત આવ્યા તોય અમારી કિસ્મત એટલી છે, અમે જે જઈએ ત્યાં કોઈ હોતું જ નથી. હવે એને કિસ્મત કેવી કે પછી બદકિસ્મતી કેવી? તો મામા નામાં શું ફેરો હતો? સારું લ્યો. કાનો મારો ભાઈ બધું જોયે કરે છે પણ ઓઢવાનું છે નહીં અમારી પાસે. એટલે કાના તો શું કરે હો? હા ડબલ ટી શર્ટ પહેર તો ઠંડી ઓછી લાગે કા? મારી પાસે ટી શર્ટ જ નથી. આ લડથા જેવું છે પણ મારી પાસે ટી શર્ટ જ નથી ભાઈ. મારી પાસે હા ઓલું બ્લેક કલરનું છે ખાલી એક. હા એ જાડુ તો હે. હા વાહ કાના વાહ, તારી બુદ્ધિ વાહ. તારે તો આઈન્સ્ટાઈન હોવું જોવું હતું. ઓઢવાનું ભૂલાઈ ગયું તો શું કરવું?